વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનો નવો સિલેબસ જે દ્વારા ઘણો બધો કોર્સ કટ કરવામાં આવ્યો છે. 30% જેટલો કોર્સ કટ થયો છે અને એના સિવાયનો જે કોર્સ રહ્યો છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. સારું, ચાલો ચેપ્ટર વાઇઝ આપણે કેટલા મુદ્દાઓ રાખવામાં આવ્યા છે અને કેટલા નથી રાખવામાં આવ્યા એની સંપૂર્ણ માહિતી મેળવીએ. આપણે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એમની અંદર આપણે જોવાના છીએ કયા મુદ્દા રાખવામાં આવ્યા છે અને કયા મુદ્દા નથી રાખવામાં આવ્યા. આપણે બે મુદ્દા રાખવાના છે. નંબર 1 છે એમાં રાસાયણિક સમીકરણો છે, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, જેના 5 પ્રકાર છે એમાંથી 3 જ પ્રક્રિયાઓ રાખવાની છે: સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે જે મુદ્દા નથી રાખવાના એ આપણે ખાસ જોઈએ. એમાં એક મુદ્દો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ, બીજો મુદ્દો છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, ત્રીજો મુદ્દો છે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો જોઈ છે. આ 3 મુદ્દા આપણે રાખવાના નથી થતા. હવે આપ જો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક અને નવનીત લઈને બેઠા હોય તો વધારે સારું છે. ટેક્સ્ટબુકમાંથી પણ મુદ્દા તમે ટીક કર્યા હશે. હવે નવનીત મુજબ આપણે કયા પ્રશ્ન પાકા કરવાના છે ખાસ જોઈએ છીએ. પાઠ પહેલાની અંદર તમારે ફક્ત અને ફક્ત હવે 1 થી 23 પ્રશ્નો જ પાકા કરવાના છે. જ્યારે તે નાની મોટી થિયરી માટે એટલે કે ખાલી જગ્યા ખરા ખોટા માટે આ 1 થી 23 માંથી જે આવવાના છે એ જ તમારે ટૂંકું પણ પાકું કરવાનું થશે. તો મોટા પ્રશ્ન 1 થી 23 જ તમારે હવે આ ચેપ્ટરમાંથી પાકા કરવાના થશે. હવે આપણે પાઠ બીજો જોઈએ છીએ, એસિડ, બેઝ અને ક્ષાર. હવે જે મુદ્દા રાખવામાં આવ્યા છે એ આપણે ટોપિક જોઈએ છીએ. પહેલો મુદ્દો રાખ્યો છે બેઝ અને ગુણધર્મની સમજ. બીજો મુદ્દો તમે ટીક કરી શકો છો, તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે. ત્રીજો ટોપિક રાખવામાં આવ્યો છે એસિડ બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે અને ચોથો ટોપિક છે ક્ષાર પરિવાર. આટલા મુદ્દા આ રાખવામાં આવ્યા છે ચેપ્ટરમાંથી. હવે 3 મુદ્દા એ આ ચેપ્ટરમાંથી બાદ કરવામાં આવ્યા છે. જે 3 મુદ્દા આ રીતે છે: ક્ષારની પીએચ, સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ અને ત્રીજો ટોપિક છે શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે. હવે જો આપ નવનીત લઈને બેઠા જો તો ટીક કરી લો કે આ ચેપ્ટરમાંથી તમારે ફક્ત હવે પ્રશ્ન 1 થી 44 જ પાકા કરવાના છે. એના સિવાયના એક પણ પ્રશ્ન પાકો કરવાનો નથી. હા, એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા વગેરે ટૂંકું આ 1 થી 44 પ્રશ્નના જે મોટા પ્રશ્ન છે એમાંથી જ એના જેવા જે પ્રશ્નો રહ્યા છે એ જ તમારે પાકા કરવાના થશે. હવે પાઠ ત્રીજો, ધાતુ અને અધાતુઓની અંદર આપણે જોઈએ છીએ. આ ચેપ્ટરમાં હવે 3 ટોપિક રાખવામાં આવ્યા છે. એમાંનો એક છે ભૌતિક ગુણધર્મ, બીજો ટોપિક છે ધાતુઓની પ્રાપ્તિ અને ત્રીજો ટોપિક રાખ્યો છે ક્ષારણ. હવે જે ટોપિક નથી રાખવાના એની ચર્ચા કરીએ તો 2 જ ટોપિક એ કાઢી નાખવામાં આવ્યા છે: રાસાયણિક ગુણધર્મ અને બીજો ટોપિક છે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે. નવનીત મુજબ આપણે જોઈએ તો આ પાઠમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 8 પ્રશ્ન અને 36 થી 55 પ્રશ્ન પાકા કરવાના થશે. ખાસ નોંધ કરીએ 1 થી 8 અને 36 થી 55 પ્રશ્ન આપણે ટીક માર્ક કરીશું. હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો. આ પાઠમાંથી જે ટોપિક એ આપણે કાર્બન બંધન સહસંયોજકમાં, બીજો ટોપિક છે કાર્બનનો સર્વતોમુખી સંયોજન અને ત્રીજો ટોપિક છે સાબુ અને પ્રક્ષાલકો. આ 3 ટોપિક રાખવાના થશે. હવે
હવે જે ટોપિક પૂછવાનો નથી એ આપણે જોઈએ તો કે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મ. આ ટોપિક આપણે એમાંથી પ્રશ્ન પૂછાશે નહીં. બીજો ટોપિક છે કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો, જેમાંથી ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. એ ટોપિક પૂછાવાના નથી જ વિદ્યાર્થી મિત્રો. નવનીતની અંદર આપણે ટીક કરીશું કે આ પાઠમાંથી કયા પ્રશ્ન આપણે હવેથી પાકા કરવાના થશે. અને 63 થી 69 એના સિવાયના જે પ્રશ્નો છે એ આપણે કરવાના નથી વિદ્યાર્થી મિત્રો. 1 થી 40 અને 63 થી 69 જ પ્રશ્નો કરવાના થશે. હવે પ્રકરણ 5 એટલે કે ચેપ્ટર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણની અંદર આપણે જોઈએ છીએ. હવે જે આ ચેપ્ટરમાંથી ટોપિક રાખવાના છે એ 3 છે આપણે જોઈએ છીએ. અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ. બીજો ટોપિક છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. અને ત્રીજો ટોપિક છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, આધુનિક આવર્ત કોષ્ટક. આ ચેપ્ટરમાંથી એક જ ટોપિક બાદ કરવામાં આવ્યો છે મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. એના સિવાયના બાકીના બધા જ ટોપિક રાખવામાં આવ્યા છે. હવે નવનીતની અંદર આપણે ટીક કરીશું પ્રશ્ન 1 થી 18. 1 થી 18 જ પ્રશ્ન તમારે આ ચેપ્ટરમાંથી પાકા કરવાના થશે. અન્ય ક્વેશ્ચન તમારે કરવાના થશે નહીં. આ ઉપરાંત ખાલી જગ્યા, ખરું ખોટું, ટૂંકો, એમસીક્યુ વગેરે આ પ્રશ્નને અનુલક્ષીને છે એટલા જ પાકા કરવાના થશે. હવે આપણે જોઈએ છીએ બાયોલોજીની અંદર એટલે કે જીવ વિજ્ઞાનની અંદર પ્રથમ પાઠ, આમ ક્રમશઃ છઠ્ઠો પાઠ, જૈવિક ક્રિયાઓ. હવે આ પ્રકરણમાંથી 4 ટોપિક રાખવામાં આવ્યા છે, જોઈએ છે. પહેલો છે જૈવિક ક્રિયાઓ એટલે શું, બીજો પોષણ, ત્રીજો શોષણ અને ચોથો ઉત્સર્જન. આ 4 ટોપિકમાંથી જ આપણે પ્રશ્ન પાકા કરવાના થશે. હવે એક જ મુદ્દો રાખવાનો નથી આ ચેપ્ટરમાંથી. વહન નામનો જે મુદ્દો છે એ રદ કરવામાં આવ્યો છે, બાદ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રકરણમાંથી નવનીત મુજબ આપણે જોઈશું કે તમારે પ્રશ્ન ટીક કરવા પડશે 1 થી 38 અને 55 થી 62 પ્રશ્નો. આટલા પ્રશ્નો તમારે પાકા કરવાના થશે. એમના સિવાયના નવનીતમાંથી પણ પ્રશ્નો એ તમે પાકા નથી જ કરવાના. આટલા પ્રશ્નો પાકા કરવાથી સંપૂર્ણ પાઠ તમારે થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ છીએ પ્રકરણ નંબર 7, નિયંત્રણ અને સંકલન. આ ચેપ્ટરમાંથી 2 ટોપિક વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવ્યા છે. એક છે પ્રાણીઓ ચેતાતંત્ર અને બીજો ટોપિક છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. એના સિવાયનો ટોપિક એ રદ કરવામાં આવ્યો છે. એક ટોપિક જે રદ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તે આ રીતે છે, વનસ્પતિઓમાં સંકલન. જે ટોપિકમાંથી તમારે પ્રશ્ન કરવાનો થતો નથી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન કરવાના છે 1 થી 21 પ્રશ્ન અને 35 થી 43. આટલા પ્રશ્ન તમારે કરવાના થશે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એના સિવાયના એક પણ પ્રશ્ન પાકો કરવાનો તમારે થશે નહીં, જે બાદ કરવામાં આવ્યા છે. પાઠ નંબર 8, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. 2 ટોપિક આ ચેપ્ટરમાં રાખવામાં આવ્યા છે જે આ રીતે છે, શું સજીવો પૂર્ણ રૂપે તેનું સર્જન કરે છે. ટોપિક છે લિંગી પ્રજનન. તમારે આ જ 2 ટોપિક વિદ્યાર્થી મિત્રો કરવાના થશે. એક ટોપિક જે રદ કરવામાં આવ્યો છે તે આ રીતે છે, એકલ સજીવ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ. આમાં આપણે કેટલા પ્રશ્ન કરવાના છે મિત્રો તો અહીંયા લખ્યું છે એ રીતે પ્રશ્નો 1 થી 8 અને 22 થી 45 પાકા કરવાના છે. એના સિવાયના પ્રશ્નો રદ થયા છે. પાઠ નંબર 9, આનુવંશિકતા અને ઉદ્દીકાસ. આ પાઠની અંદર 3 ટોપિક રાખવામાં આવ્યા છે, આનુવંશિકતા, ઉદ્દીકાસ અને ત્રીજો ટોપિક છે ઉદ્દીકાસ અને વર્ગીકરણ. જ્યારે 3 ટોપિક રદ થયા છે, પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચયન, બીજો ટોપિક જાતિ નિર્માણ અને ત્રીજો ટોપિક ઉદ્દીકાસને પ્રગતિને સમાન ન ગણો. આ 3 ટોપિક રદ કરવામાં આવ્યા છે મિત્રો. આ પાઠમાં નવનીત પ્રમાણે જો આપ પ્રશ્ન કરી રહ્યા હોય તો ટીક માર્ક કરજો મિત્રો નવનીતની અંદર.
કે પ્રશ્ન 5 થી 29 આપે કરવાના છે, તેમજ 34 થી 46 એ પાકા કરવાના છે. અને પહેલો પ્રશ્ન પણ કરવો, એટલે પહેલો પ્રશ્ન, ત્યારબાદ 5 થી 29 અને 34 થી 46 પ્રશ્ન પાકા કરવાના, બાકીના રદ કરવામાં આવ્યા છે. પાઠ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ પ્રકરણમાં બે ટોપિક રાખવામાં આવ્યા છે. એ છે પ્રકાશનું પરાવર્તન અને બીજું છે પ્રકાશ વક્રીભવન. જ્યારે આ પ્રકરણમાં એક ટોપિક કાઢ્યો છે, એ છે ગોળીય અરીસાઓ, એટલે કે અંતર્ગોળ બે ટોપિક કાઢ્યો છે. અને બીજું છે આ પ્રકરણમાંથી અત્યાર સુધી જે દાખલાઓ પૂછાતા હતા એ પ્રકરણમાં રહેલા બધા જ દાખલાઓ રદ કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાંથી નવનીત મુજબ પ્રશ્ન ટીક કરજો મિત્રો. પ્રશ્ન 1 થી 11 આપે કરવાના છે અને 36 થી 65 પણ પાકા કરવાના થશે. એમના સિવાયના પ્રશ્નો એ રદ થયા છે, એટલે કે 1 થી 11 અને 36 થી 65 કરવાના છે. પાઠ નંબર 11 માનવાક અને રંગબેરંગી દુનિયા. અહીં 3 ટોપિક રાખવામાં આવ્યા છે. એ આ પ્રમાણે છે, એટલે કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, બીજો ટોપિક છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, અને ત્રીજું છે વાતાવરણીય વક્રીભવન. આ 3 ટોપિક રાખવામાં આવ્યા છે. જ્યારે 3 ટોપિક રદ થયા છે, માનવાક, દ્રષ્ટિની ખામી અને નિવારણ, અને પ્રકાશનું પ્રકિરણન. આ પાઠમાં નવનીત મુજબ 22 થી 34 પ્રશ્ન જ પાકા કરવાના છે મિત્રો. એટલે એ રદ થયો છે એવું કાંઈ, ફક્ત 13 પ્રશ્ન જ તમારે પાકા કરવાના થશે. પાઠ નંબર 12 વિદ્યુત. આ પ્રકરણમાં 6 ટોપિક રાખવામાં આવ્યા છે, જે આ રીતે છે: વિદ્યુત પ્રવાહ અને પરિપથ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પરિપથની આકૃતિઓ, ઓહમનો નિયમ, અવરોધકનો તંત્રનો અવરોધ અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર. એના સિવાયના મુદ્દા રદ થયા છે. આ પ્રકરણમાંથી એક વિદ્યુત પાવર નામનો ટોપિક રદ થયો છે, અને બીજું સુવાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તે પરિપથ અને તે સંગત દાખલાઓ, એટલે કે અવરોધકતાના દાખલાઓ કરવાના નથી. એના સિવાયના આ પ્રકરણમાંથી દાખલાઓ કરવાના થશે, એટલે કે ઓમેગા મીટર જેના પર આધારિત છે, જેનો એકમ ઓમેગા મીટર છે. આ પ્રકરણમાં આપણે પાકા કરવાના પ્રશ્ન નવનીતમાંથી આ રીતે છે, તમે ટીક માર્ક કરી શકો છો. પ્રશ્ન 1 થી 24 અને 35 થી 62 પ્રશ્ન પાકા કરવા, એના સિવાયના પ્રશ્ન રદ કરવાના છે. પાઠ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ પ્રકરણમાંથી 3 ટોપિક રાખ્યા છે. જોઈએ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાધારિત વાહક પર લાગતું બળ, અને ત્રીજો ટોપિક છે ઘરેલું વિદ્યુત પરિપથ. મુદ્દામાં 3 ટોપિક છે, એટલે કે વિદ્યુત પ્રવાધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ચુંબક અને વિદ્યુત જનરેટર. આ ચેપ્ટરમાંથી નવનીત મુજબ ટીક માર્ક કરીશું. તમારે જે પ્રશ્નો પાકા કરવાના છે તે આ રીતે છે: 1 થી 8, 22 થી 29 પ્રશ્નો અને 57 થી 66 સુધીના પ્રશ્નો પાકા કરવા. પાઠ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો. આ પ્રકરણમાંથી 4 ટોપિક રાખવામાં આવ્યા છે. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, વેગપરક ઉર્જાના સ્ત્રોત, પર્યાવરણ વિષયક પરિણામ, અને કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે. આ ટોપિક રાખ્યા છે. આ પ્રકરણમાંથી એક જ ટોપિક રદ થયો છે, એ છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. પ્રકરણમાં નવનીત મુજબ ફક્ત આટલા જ પ્રશ્ન કરવાના, એટલે કે 1 થી 6 અને 20 થી 33. એના સિવાયના પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. પાઠ નંબર 15 આપણું પર્યાવરણ. આ પ્રકરણમાં એક ટોપિક રાખ્યો છે, એ છે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે. આ પ્રકરણમાંથી એક ટોપિક રદ થયો છે, એ આ છે નિવસન તંત્ર, તેના ઘટકો ક્યાં છે. આ પ્રકરણમાંથી નવનીતમાંથી તમારે 13 થી 19 પ્રશ્નો જ પાકા કરવાના છે,
અને પહેલો પ્રશ્ન એક પાકો કરવો પડશે, એના સિવાયના બધા જ પ્રશ્ન રદ કરવામાં આવ્યા છે. પાઠ નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. જે ટોપિક રાખવામાં છે 3 છે. સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, જંગલો અને વન્યજીવન, કોલસો અને પેટ્રોલિયમ. 2 ટોપિક રદ થયા છે તે આ રીતે છે, બધા જ માટે પાણી. અને બીજો ટોપિક રદ થયો છે નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. તમારે આ ચેપ્ટરમાંથી નવનીતમાંથી ફક્ત 1 થી 20 અને 35 36 નંબરના પ્રશ્નો કરવાના છે. 1 થી 20 અને 35 અને 36 વચ્ચેના જે પ્રશ્નો છે એ રદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો.